જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં રહસ્યમય બીમારીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. મૃતકોમાં 6 વર્ષની બાળકી સહિત એક જ પરિવારના વધુ 2 સભ્યોનો સમાવેશ થાય છે. છેલ્લા 30 દિવસમાં 3 પરિવારના 11 બાળકો અને 3 વૃદ્ધો સહિત 14 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રહસ્યમય બીમારીથી લોકોના મોત થઈ રહ્યા છે. હાલનો મામલો એક બાળકીના મોતનો છે. તેના 5 ભાઈ બહેનો પણ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. ખવાસ બ્લોકમાં આવતા બાદલ ગામમાં છેલ્લા 1 મહિનામાં 3 પરિવારના 10 સહિત 14 લોકોના રહસ્યમય રોગને કારણે મોત થયા છે. આજે બાળકીનું આ રોગના કારણે મોત થયું છે. મૃત્યુ પામનારાઓમાં મોટા ભાગના બાળકો છે. ડોક્ટરે હજુ સુધી મૃત્યુનું કારણ શોધી શક્યા નથી. પીજીઆઈ એમ્સ એનસીડીસીના નિષ્ણાતોએ ગામની મુલાકાત લીધી છે અને ઘણા સેમ્પલ લીધા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે. બાળકીના મૃતદેહને એસએમજીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. રાજૌરી મેડિકલ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર એએસ ભાટિયા અને જમ્મુની એસએમજીએસ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દારાસિંહનું કહેવું છે કે આ મામલો ફૂડ પોઈઝનિંગનો હોવાનું જણાય છે. પરંતુ હવે આટલા દિવસો બાદ બાળકીના મોતથી મામલો અલગ જ જોવા મળી રહ્યો છે. બીમાર બાળકોનું મગજ યોગ્ય રીતે કામ કરતું ન હોવાથી કોઈ રહસ્યમય બીમારી હોઈ શકે છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે ત્યારે દવા આપી શકાય છે, પરંતુ રોગની અસર મગજ પર દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.